જય શ્રી કૃષ્ણ. જો આજે હું તમને ખાલી પગની થોડીક જ એક્સરસાઇઝ બતાવું છે જે આપણે બેઠા બેઠા કરી શકીએ, અને આ સિનિયર સિટીઝન માટે બેસ્ટ છે. આનાથી બ્લડ સર્ક્યુલેશન પગનું બહુ સારું થશે. શરૂઆત કરશું. આ બધું કાઉન્ટ વધારે છે પણ હું તમને થોડું થોડું બતાવીશ, બરાબર? ચાલો શરૂઆત કરશું આપણે મારવાથી. કેવી રીતે? 1 2 3 4 5 6 7 8 9 10 2 2 3 4 5 6 7 8 9 10 3 3 2 4 5 6 7 8 9 10. આ કેટલી વાર કરવાનું? 100 વાર. એટલે આખા પગને આપણે 100 વાર મારી શકીએ, બરાબર? હવે આના પછી આપણે કરવાનું કટિંગ. આ આપણા ગોઠણ હોય ને, જો આ ગોઠણ છે ને, એને અહીંથી આમ 1 2 3 4 5 6 7 8 9 10. આ 30 વાર. પછી 1 2 3 4 5 6 7 8 9 10 30 વાર. એમ બંને પગે વારાફરતી 30 વાર કરવાનું. પછી આવશે પ્રેસિંગ. કેવી રીતે? 1 2 3 4 5 6 7 8 9 10. આ 50 વાર. આમાં પણ વેરિએશન છે. આમ કરતા જવાનું. પછી અહીંયા બે જો ખાડા છે, 1 2 3 4 5 6 7 8 9 10. આ પૂરું આવી રીતે 50 વાર કરવાનું બે પગે. આને કહેવાય પ્રેસિંગ. પછી વાળવાનો પગ. જો પગ આમ વાળવાનો, આમ, અને 50 કાઉન્ટ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલી વાર? 50 વાર. 50 વાર પગ વાળીને રાખવાનો. હવે આના પછી છે પગ આમ બેવડો વાળવાનો, આમ. અને હવે આને પંજાને એટલી બધી એક્સરસાઇઝ થાય છે કે તમે સાચું બેસીને કરશો તો બ્લડ સર્ક્યુલેશન સૌથી સરસ, અને પગની તકલીફ ઘણી ઓછી થશે. સૌથી પહેલાં તો પ્રેસિંગ. બધા પગને આંગળામાં આ ભરાવાનું, આંગળા, અને આમ પ્રેસિંગ કરવાનું. 1 2 3 4 10 થઈ ગયા. પછી છે આ બધી આંગળી, 1 2 3 4 આંગળીને દબાવવાનું. આ 10 વાર બધી આંગળી. પછી આ પંજું, 1 2 3 4 5 6 આ 10 વાર. હવે આ મેં જે પ્રેસિંગ કર્યું, આ કર્યું ને, પોઈન્ટ કર્યા ને, એની પહેલાં અંગૂઠાને ફેરવવાનું છે. પછી ફેરવશો તો ચાલશે, અને પહેલાં ફેરવશો તો સારશે. 9 વાર. જો 1 2 3 આ બધું 9 વાર કરવાનું. 10 આંગળા, હા, બે પગના આમ 10 આંગળા આમ કરી